ધજા દેખી ધણી સાંભરે ને દેવળ દીઠે દુઃખ જાય. દર્શન કરતા રામા પીરના તો પંડના પ્રાચીત જાય. મિત્રો, હું પરબતભાઈ આહિર આજે તમને સુંદર મજાના રામદેવ પીરના સૌરા મંડપનું લાઈવ કવરેજ બતાવું છું. જુઓ, આ નવાગઢ જેતપુરનું સીધું પ્રસારણ તમને બતાવું છું. આજે જો આ સુંદર મજાનું ઝીણારામ બાપુ અમારે જો આવે છે અને સ્તંભને પ્રદક્ષિણા કરે છે, તેને સાથે સાથે લોકો પણ છે અને જય રામાપીરના નાદ સાથે સુંદર મજાનું અતિ રમણીય દિવ્ય દર્શન તમને આજે કરાવું છું. આમ જુઓ, બહેનો પણ એક સ્વરે રામાપીરના રંગમાં રંગાઈ ગયા હોય એમ આજે ભક્તિમય દિવસ છે અને કળિયુગની અંદર રામદેવજી મહારાજનું એટલું સત્ય છે કે તમે નજરે આંખે જોઈ શકો છો. મિત્રો, આજે આવો એક અનોખો આ અમારા ઝીણારામ બાપુ છે, તેણે 2-3 મંડપનું આયોજન કરેલ છે અને બધા આયોજનની અંદર સફળ છે. અને જો બહેનો તો જુઓ, આમ તો જુઓ બગડાટી પડે છે, ભાઈ ભાઈ જો આમ તો એક સ્વરે બધી સમાજના એમ માનો ને કે 18 વરણ એક પ્યાલે જેમ હોય એમ આજે 18 વરણના માણસો શ્રી રામદેવજી મહારાજના સૌરા મંડપનું જે ભાવભર્યું સ્વાગત કરે છે અને ભક્તિમયથી આખું અમારું આ જેતપુર રંગાઈ ગયું હોય એવું આજ મને લાગે છે. જો આ આકાશથી સુંદર દ્રશ્ય પણ તમને બતાવે છે અને આ સુંદર મજાના માણસો ભગવાન શ્રી રામદેવજી મહારાજના દર્શન માટે આતુર છે અને સૌ કોઈ એમ રાહ જુએ છે કે ક્યારે મંડપનું આયોજન થાય, ક્યારે મંડપ ખડો થાય અને ભક્તિમય વાતાવરણથી માનો ને કે તમે માનવ મહેરામણ આજે ઉમટી રહ્યો છે. મિત્રો જુઓ, 18 વરણ કયો તો 18 વરણ આજે સમસ્ત ગમે ત્યારે આમ મોજમાં હોય ને એવી રીતના આમ જો સંતો મહંતો પણ આજે આ મંડપમાં શેઠ ગિરનારની ગુફામાંથી આવ્યા છે. આ સાધુ છે, બધા ગિરનારથી પધાર્યા છે મંડપ સૌરા મંડપના દર્શન કરવા અને સુંદર મજાનું રમણીય વાતાવરણ. અત્યારે સવારના બરાબર 7:25 થઈ છે. તો આ બધા ભાવિ ભક્તો વહેલી સવારના 6 વાગ્યાના સમયમાં આજે સુંદર મજાનું આ વાતાવરણ ગુંજી રહ્યું છે. પંક્ષી કલરવ કરી રહ્યા છે. એક તરફ સૂર્યનારાયણ આમ ધીમે 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 ઉગી રહ્યા છે અને તમે આમ જો વાતાવરણ ભક્તિમય છે અને 18 વરણની જેમ તમારે આમ કાંઈ ઘટે નહીં એવા સ્વયંસેવકો પણ અમારે એટલા હાજર છે અને બધાની મહેનત એવડી છે. પણ આજે જે દિવસ છે એક અનોખો અને રમણીય દિવસ છે. મિત્રો, તો સુંદર મજાનો આજે જો આમ માણસો ઉમટા છે અને ભાવ વિભોર બની રહ્યા છે અને આજે એવો તે તમારે આ અમારે ડ્રોનવાળા ભાઈ છે, જો એ ડ્રોન ઉડાડે છે અને એ પણ તમને લાઈવ કવરેજ અમારા ભેગા જ છે, બધી બતાવે છે. આકાશી દ્રશ્ય તમે પણ જોઈ શકો છો અને રામાપીરના નાદ અને ઘોષથી આખું નવાગઢ જેતપુર ગુંજી રહ્યું છે. મિત્રો, બહુ અતિશય એવું તમને આ રમણીય વસ્તુ દર્શન થશે. આ અમારા મોટા મોટા આગેવાનો છે અને સુધરાય સભ્ય છે અમારે અને જાણે અજાણે નાના મોટા ગરીબ અને આ છે શૈલેષભાઈ ભુવા, અમારે વાડી જે પટેલની વાડી છે એની અંદર આ તમારું આખું આયોજન કરવામાં આવ્યું છે અને એણે પોતાની વાડીમાં સુંદર મજાના રામદેવજી મહારાજના મંડપનું આયોજન કર્યું છે. તો આખું ગામ એક પ્યાલે રંગાઈ ગયું હોય એમ આજે તમને સીધા દર્શન કરાવું છું રામદેવજી મહારાજના સૌરા મંડપના. તો પ્રેમથી નિહાળજો. જો આ ભીડ છે, આમ આ દોરી છે ચારે બાજુ બાંધેલી છે અને હમણાં બસ થોડી જ વારમાં મંડપ ખડો થવાની તૈયારીમાં છે. નાદ ઘોષથી સુંદર મજાના આમ જો તમારે એ માનવ મહેરામણ એક દિલથી હાસા ભક્તિ ભાવથી તન અને મનથી રંગાઈ ગયા હોય અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજ જે કળિયુગના છે ભગવાન કહેવાય છે કે એમ કહેવાય છે કે આ રામદેવજી મહારાજ આ કળિયુગની અંદર એવો પરચો આપે છે કે તમે જોઈ અને દંગ રહી જાશો. કારણ તમે જો આ અમારા ઝીણારામ બાપુ છે, જો પ્રદક્ષિણા કરે છે
હાથમાં ધૂપેલનું લઈ અને લોબાનનો ધૂપ કરી અને જો પ્રદક્ષિણા ફરે છે. આમે રામદેવજી મહારાજનો થંભ છે ત્યાં પણ એ પ્રદક્ષિણા કરે છે અને એક અનોખું એક વાતાવરણ ઊભું થયું છે અને ભક્તિમય રંગથી રંગાયેલા છે બધા. તો જુઓ મિત્રો, જીણારામ બાપુ અમારું સુંદર મજાનું જે એણે આયોજન કર્યું છે એવા શ્રી અમારા જીણારામ બાપુ એણે આજે આખા ગામને ભાવ વિભોર કરી દીધું છે. સાધુ સંતો મહંતો કેટલાય આવ્યા છે મિત્રો. આજે તો આ ડાલીબેન છે, જુઓ આ ડાલીબેનને અમારા કોટવાલને પરસોત્તમભાઈ કોટવાલે ખંભે ડાલીબેનને બેહાડી અને એ પણ પ્રદક્ષિણા કરે છે. અને એમ કહેવાય છે કે ડાલીબાઈ વગરનો મંડપ ખડો ન થાય એવું માન્યતા છે. પણ આ ડાલીબાઈ ખરેખર જો અત્યારે એ પણ પ્રદક્ષિણા કરે છે. અને આમ તમે જોઈ શકો છો ડાલીબાઈના પણ કાલે સામિયા થયા હતા. આજે મંડપની અંદર સુંદર મજાની પરિક્રમા થાય છે અને ભાવ વિભોરના એક ભાવે એક સ્વરે ભાઈઓ બહેનો બધા આખું નવાગઢ જેતપુર બળદેવ ધારના માણસો સુંદર મજાનું આજે આયોજનમાં એક સ્વરે જય રામાપીર જય રામાપીરના ઘોષથી આજે આખું ગુંજી રહ્યું છે. આકાશી દ્રશ્યોથી તમને ડ્રોનથી બતાવું છું કે લીલા નેજા ફરકતા અને લીલા નજા હરદમ હોય. આવા મારા રામદેવ પીરના આજે ફૂલ સામૈયા હોય. એમ કહેવાય છે કે ભાઈ જો આમ જો હવે હજી આ સામૈયા છે, અત્યારે પ્રદક્ષિણા ચાલુ છે અને થોડી જ વાર પછી તમને હું એવું સુંદર મજાનું દ્રશ્ય બતાવીશ કે રામદેવજી મહારાજનો મંડપ ખડો થશે. તો સૌ ભાઈઓ બહેનો એક સોરે આજે સવારમાં પોરમાં વહેલા પધારેલા છે. 6 વાગ્યાની ભીડ ચાલુ છે. આમ જો જુવાનિયાએ પણ રંગમાં રંગા ગયા. ભાઈ રામાપીરના જયકારા સાથે આજે અહલોક વાતાવરણ થઈ ગયું છે મિત્રો. જો આ કેટલા બધા માણસો આવી ગયા છે આ ભક્તિના રંગે. જો સત્ય ન હોય તો આ કોઈ દી ભેગું ન થાય. આ મિત્રો જો આ દોરીની અંદર એમ કહેવાય છે કે ડાલીબાઈની ઝૂંપડી હતી. રામદેવ પીરના મંદિર સુધી જે દોરીનું આયોજન કરવામાં આવે છે એ ડાલીબાઈની ઝૂંપડીએથી જે દોરી ખેંચે છે ત્યારે મંડપ ખડો થાય છે એમ કહેવાનું છે બધાનું. તો આ જે ઉપર જે ખારવા લોકો છે તે જો આ મિત્રો આ દોરી છે રામદેવજી મહારાજની. એ ઠેઠ તમે અહીંથી બધાએ ઉપાડીને છે ડાલીબાઈની ઝૂંપડી કહેવાય. આ ડાલીબાઈની ઝૂંપડી જો ત્યાં સુધી બધાએ મંડપની દોરી ખેંચે છે અને સમગ્ર વાતાવરણમાં આમ આનંદ અને અનુભવાય છે અને ભક્તિમય રંગાઈ ગયા છે. તો આ એક ધર્મની એક માન્યતા છે. અને રામદેવજી મહારાજના આજે જો હવે ફૂલ તૈયારીમાં છે, મંડપ ખડો થવાની તૈયારી છે. તો નમ્ર વિનંતી છે કે તમે અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલુ રાખજો. જો આ બધા જુવાનિયા છે નકર અત્યારના આ અમારા જીણારામ બાપુ જો અંતરના નાદથી રામદેવજી મહારાજને પ્રાર્થના કરે છે. આ સાધુ સંતો મહંતો અન્ય છે તે અહીં પધારેલા છે અને જુઓ આ ભક્તિમય ભાવથી જીણારામ બાપુના અંતર આત્માનો પોકાર આજ મારો રામદેવ પીર સાંભળશે એવી મને સંપૂર્ણ આશા છે. અને સૌ બધા જીણારામ બાપુને સાથે ખભે ખભો મિલાવી અને બધા આજે એની સાથે ઊભા છે પીર રામદેવજી મહારાજના આશીર્વાદ લેવા. અને જો આમ તો જુઓ પોતપોતાના મોબાઈલ લઈને સેલ્ફી કરે છે. શું સુંદર રમણીય આકાશનું દ્રશ્ય છે, કાંઈ ઘટે નહીં એવું આજે અદ્ભુત દિવસ છે મિત્રો. અને આ જો ચારે બાજુ એમ કહેવાય છે કે એ પહેલાં નાળા ઢીલા રાખે છે, ત્યારબાદ મંડપ ખડો થવાની ફૂલ તૈયારીમાં છે. અને આમ જો આ કોટવાલ કંઈક કહે છે કે આમ કરો ને તેમ કરો ને. આ રામદેવ પીરનો સ્તંભ છે મિત્રો. જો આખો ફૂલથી શણગારેલો છે અને આ ઉપર પણ એટલું બધું શણગાર્યું છે. રામદેવજી મહારાજનું હાસા દિલથી જે કંઈ આપણે માન્ય રાખીએ તો આપણે જે કંઈ માનતા હોય એ કંઈ પરિપૂર્ણ થાય છે. અમારે સુંદર મજાના આજે હું તમને દ્રશ્ય બતાવું છું. જેતપુર નવાગઢના છે અને મેનો મહેરામણ ઉમટો છે અને અસંખ્ય લોકોની ભીડ છે. હૈયું ધરાય છે, પગ મૂકવાની જગ્યા નથી એવું આ સુંદર મજાનું વાતાવરણ છે. અને કેટલા માણસો અહીં
આપણે રામદેવજી મહારાજના દર્શન કરવા પધાર્યા છે અને લાઈવ દર્શન હું તમને કરાવું છું. આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. આ જેહાભાઈ જો અમારે રામાપીરના નાદ કરે છે અને સુંદર મજાના દ્રશ્ય છે. જો આમ જો તારે આજે રાત્રે પણ મિત્રો પ્રોગ્રામ હતો. આગલે દિવસનું રામા મંડળ હતું અને રાતે સંતવાણી હતી અને સમૂહ લગ્ન 22 કન્યાના સમૂહ લગ્ન પણ હતા ગઈ રાતે. તો આજે સવારે વહેલી સવારના મંડપ ખડો થવાનું રાખ્યું છે. એટલે મંડપ પણ અત્યારે જો હમણાં હું તમને બતાવીશ સુંદર મજાનું. જ્યાં મંડપ આ ડ્રોન જુઓ, આ ડ્રોનના નજારાથી કેટલું માણસને કવરેજ કરે છે અને એક જ શ્વાસે બધાય બોલે છે જય રામાપીર, જય રામાપીર, રણુજાના રેજા, જય રામાપીર, રણુજાના રાજા મારા વાલા, જય રામદેવજી મહારાજ. ઓહો હો, માણસોનો કોઈ પાર નથી. અને આમ તો જુઓ બધાયનો એક જ શ્વાસ છે અને એક જ નજર છે. રામદેવજી મહારાજના સ્તંભ ઉપર બધાની નજર ચોટી છે અને સુંદર મજાનું વાતાવરણ, અલૌકિક વાતાવરણ. આજે હું તમને અદ્ભુત દર્શન મિત્રો જોજો. આ વારે વારે આવો સમય ન આવે. આ મંડપ કરવો કંઈ હેલી વાત નથી મિત્રો. આ તો ધર્મનું કામ છે. જો ખડો થાય છે, બોલો રામા પીરની જય, રામા પીરની જય. એ હૈલો છે ભાઈ મંડપ. જો માથે એક કાળી ચકડી દેખાણી અને રામાપીરનું સત્ય દેખાણું છે. બોલ રામદેવજી મહારાજની જય. આ ડ્રોન કેમેરાથી સીધું લાઈવ છે તમને અને દર્શન બતાવું છું. જો ખડો થાય છે મંડપ. જય રામાપીર, જય રામાપીર, વાહ રે વાહ, રણુજાના રાજા, વાહ નેજા વારા, લીલા નેજા ફરકે, લીલા ને પીરા તારા નેજા ફરકે મારા વાલા, લીલા ને પીરા તારા નેજા ફરકે. આજે લીલા પીરા નેજા ફરકી રહ્યા છે અને કળિયુગમાં આજ રામદેવ પીરે સત્ય બતાવી દીધું છે. આમ જુઓ તમે, 16 કળાએ મંડપ ખીલી ગયો છે અને સંપૂર્ણપણે મંડપ ખડો થઈ ગયો છે અને નાદ અને ઘોષ સાથે અલૌકિક વાતાવરણ બન્યું છે. રામદેવજી મહારાજના સૌ કોઈ હરખાણા છે અને જે કંઈ આજે મંડપનું આયોજન હતું એના આખું ગામ એક સ્વરે તમે આમ તો જુઓ, સરસ રીતે સીધો એકદમ મંડપ ખડો થયો છે મિત્રો. તો આજે તમને હું એવું વાતાવરણ બતાવ્યું કે જો બહેનો ભાઈઓ આ બધા એક ભાવ ભક્તિથી રંગાયેલા છે અને આમ મજા આવે એવું વાતાવરણ છે. આમ ક્યાંયથી માણસો આવ્યા છે. આમ જો આમ ગણાય તો સેલ્ફી લે. અમે ભાઈ મંડપ છે, આમાં તો કાંઈ નક્કી ન હોય. જેડા માનવી ને હેડી વાતળિયું વિગતાળિયું જણ જુજવ્યું. જેડા માનવી ને જેડી વાતળિયું. આ ડાલીબાઈની ઝૂંપડી છે બાપા. અને જો આ અમારા હનીફભાઈ વાયરમેન છે. હિન્દુ મુસલમાન બધાય ભેગા થઈને રામદેવ પીર બાપાનો મંડપ છે એને સાથ સહકાર આપે છે અને બને એટલી યોગદાન આપે છે. તો આ પણ આપણે હિન્દુ મુસલમાનનું એક પ્રતીક છે. અને આ સુંદર મજાનું આજે જે વાતાવરણ છે અને એની અંદર જે કાંઈ આ જો ઉપરથી આપણે સીન લીધેલો છે આકાશમાંથી. શ્રી રામદેવજી મહારાજનો મંડપ ખડો થયો છે અને સંપૂર્ણપણે આનંદથી ખડો થઈ ગયો છે. તો સૌ કોઈ બધા ભાઈઓને આમ જો ચકડોલવાળાને એલા જમાવટ છે, કાંઈ ઘટે નહીં. આમે બહરાટી પડે, કોઈ લહરવા આવે ને કોઈ હિચકવા આવે ને કોઈ ફરવા આવે ને. હે છોકરાઓને મજા છે ને કાંઈ ઘટે નહીં. ઓ બાપા મારા વાલા, આજે જો મોજે મોજ છે. બે માણસો મંડપની પાસે ફોટા પડવે છે ને હું અલૌકિક વાતાવરણ છે. અને આમ જુઓ આ અમારા ગામના બધાય આગેવાનો છે અને એણે પણ ત્યાં જો આમ દુકાનનું કાંઈ ઘટે નહીં. જમાવટ છે મારા વાલા, જમાવટ છે. પોણી ધારનું માણસો આજે આજ જો આ અમારા કેમેરામેન છે બધાય. એ પણ આજે એનું ઘણું યોગદાન છે. અને આ અમારી ટીમ છે કેમેરામેનની. આ વચ્ચે હું છું અને સાઈડમાં અમારા કેમેરામેન છે. તો સુંદર મજાનું આ વાતાવરણ છે. તો અલૌકિક વાતાવરણની અંદર આમ જુઓ, હા બધા છે રામદેવ પીર મહારાજના મંડપના દર્શન કરી અને ઢોલ ને નગારા. આ અમારો રવિ ઢોલી છે. એ ગમે નહીં તમારે ઢોલ વગાડવા પહોંચી જાય છે. આમ જો આ બાઈઓ બહેનો પૈસા ઉડાડે છે. આમ જો એ કોટવાલ છે અમારા, કોટવાલને માથે અને ઝીણારામ બાપુને માથે આજે પૈસાનો લહેર કરાવે છે. અને ઢોલીને પણ ભલે નાના માણસો રહ્યા બાપા, અમે પણ એક
આ સાધુ સંતો જો ગિરનારથી છે પધાર્યા છે, એ પણ આશીર્વાદ દેવા આવ્યા છે અમારે બધાને. અને કાંઈ ઘટે નહીં, આ સાધુ ને સંતો ભેગા અમારા કોટવાલ પણ છે. અને કાંઈ આમ જો આમ પૈસા, આ ગંડુભાઈ અમારા પૈસા ઉડાડે હો, આ બધાને પૈસા ઉડાડે છે. અને આ જીણારામ બાપુ છે અને સાથે માતામાં પણ છે. એટલે એનો તો ભોગ એમ કહેવાય છે કે હૃદયથી હું કહી શકું કે એને સુંદર મજાનો ભોગ દીધો છે. અને આવો ભોગ આપણાથી ન દેવાય મિત્રો. આ જીણારામ બાપુ અમારા એવા છે અને એના માટે જે કંઈ આમ માણસને અત્યારે આનંદના વિભોર છે કે સારી રીતે અને પૂર્ણ રીતે મંડપ ખડો થઈ ગયો છે. તો બધા મિત્રો ભાઈઓ બહેનો તમે સુંદર મજાનું દ્રશ્ય નિહાળી રહ્યા છો. અત્યારે શ્રી નવાગઢ જેતપુર ધામનું અત્યારે મંડપનું આયોજન જે કંઈ સરસ રીતે ખડો થઈ ગયો છે. અને સાચા શ્રદ્ધા, હૃદય અને ભાવથી જે કંઈ રામાપીરને આજે જે કંઈ માનતા હોય એને માટે આજ એક જો આનંદનો દિવસ છે. અને રામદેવજી મહારાજ એવા છે શું, આ જો બાપુ છે એને આ બાવાજી જીણારામ બાપુ છે એને પણ બધા માણસો પગે લાગે છે, આશીર્વાદ લે છે કે તમે ખૂબ સારું ધર્મનું કામ કર્યું છે. આનાથી અમને ગર્વ અનુભવ છે. જીણારામ બાપુ ઉપર જોઈને જો આમ વિચાર કરે કે એ લીલા નેજાવાળા તે મારી લાજ રાખી, મારા બાપ રણુજાના રાયના જાજી ખમા, મારા હિન્દવા પીરને જાજી ખમા. આવ્યા નદ ઘોષ સાથે અરવિંદભાઈ અમારે જો પૈસા ઉડાડે કે એ જીણારામ બાપુ તમે તો જમાવટ પાડી દીધે, વાહ મારો બાવલીઓ, વાહ કે નવાગઢનો મારો બાવલીઓ. આજે સુંદર મજાનું વાતાવરણ છે. અને જો આ એના દીકરો અને એની એ બાપુ માટે પૈસા ઉડાડે છે. આવી રીતના અમારું આ મંડપનું આયોજન કરેલ છે. સૌ એને સાધુને પગે લાગે છે. આ એક એવો બાવલીઓ છે કે ભાઈ એની તો વાત જ ન કરાય. જેમ ગિરનારની અંદર તમે જાઓ ને ઝીણા બાવાની મઢી આવે, એમ તમે આ ધારની અંદર નવાગઢથી કેનાલેથી નીચે ઉતરો તો પહેલાં જ અમારા ઝીણા બાવાની મઢી આવે છે. હવે જો મંડપ ખડો થઈ ગયો છે ને આ બધા પ્રસાદીની વાત જોઈને બેઠા છે, બધા આનંદ વિભોર છે, હે જલસા છે. આ કોઈ સેલ્ફી પાડે છે ને ઉત્સાહ કરીને જય રામાપીરના નાદ ઘોષથી કરે છે. તો હવે તમને આ વિડીયો બધો સંપૂર્ણપણે મેં બતાવી દીધો છે. અને આ ઉપરથી આકાશી દ્રશ્યો તમને બતાવું છું. આમ જો હાઈ ક્લાસ રીતે રામાપીરની દયા થઈ ગઈ અને મંડપ પણ ખડો થઈ ગયો છે. તો સુંદર મજાનું આ અલૌકિક દ્રશ્ય તમે ડ્રોન કેમેરાથી કેદ કરી રહ્યું છે તે તમે જુઓ છો. બાકી તો જય રામાપીર બધાયને, અને રામાપીર બધાયના સારું કરે અને ભક્તિ ભાવમાં બધાય રંગાઈ રહે. હવે બસ પોરો ખાઉં છું. જય રામાપીર, બોલ શ્રી રામદેવજી મહારાજની જય.